which divides both A અને B. A અને B ને બંનેને મોટામાં મોટો જો કોઈ ડિવાઇઝર હોય તો તે થશે D. એની ડેફિનેશન જો જોઈએ આપણે તો ધ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર of two integers a and b is an integer d with the following properties. એની બે શરતોનું પાલન થવું જોઈએ કે d divides a and d divides b. Second, if c divides a and c divides b, તો c must be less than or equal to d. એટલે સૌથી મોટો આપણને ફક્ત d જ એવો ડિવાઇઝર મળવો જોઈએ કે જે a અને b બંનેને ડિવાઈડ કરે. કેટલીક લેમાઓ જોઈએ. GCD of R and 0 is a R. Lemma 2. If A equal to BQ plus R, then GCD of BQ is equal to GCD of BR. એ બંનેના GCD સેમ થશે. જો આપણે આના GCD ફાઇન્ડ કરીએ તો GCD of 11 and 77, તો આપણને એનો GCD મળશે 11. 33 અને 77 એના બંનેના ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર છે 11. 24 અને 36 એ બંનેના ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર છે 12. અને GCD ઓફ 24 એન્ડ 25, તો એ બંનેના કોમન ડિવાઇઝર આવશે 1. થિયરમ જોઈએ. લેટ A and B be integers not both 0, then D equal to GCD of AB exists and D equal to AX plus BY for some integer x and y. તો અહીંયા જે GCD D મળે છે તો Dને આપણે A into x plus BY ના ફોર્મમાં લખી શકીએ. તો એની આપણે પ્રૂફ જોઈએ કે કોઈક સેટ લઈ લઈએ x, જેનું ફોર્મેટ છે SM પ્લસ TN, જે S અને T ઇન્ટીજર છે અને SM પ્લસ TN મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. દેન x ઇઝ નોન એમ્ટી સિન્સ m² પ્લસ n² ઇઝ ઇન કેપિટલ X, એટલે નોન એમ્ટી સેટ બનશે. સો લેટ D બી ધ સ્મોલેસ્ટ નંબર ઓફ x. જો આપણે એને સ્મોલેસ્ટ નંબર લઈએ, સિન્સ D બિલોંગ્સ ટુ x, વી હેવ D greater than or equal to 1 and D equal to xm plus yn for integer x and y. Hence, it remains to show that D divides m and D divides n. જો આટલું આપણે બતાવી શકીએ. So, we show that D divides n, the other is similar. જો આપણે એકની પ્રૂફ જોઈએ તો બીજું એના પ્રમાણે લખી શકાશે. By division algorithm, n equal to QD plus R લખી શકાય, જે આપણે જાણીએ છીએ R less than or equal to 0 less than or equal to R and less than D. Then R equal to n minus Q into xm plus yn. આપણે આ ફોર્મેટમાં એને લખી શકીએ કારણ કે D equal to આપણે લીધેલું છે xm plus yn ફોર્મ. સો સિમ્પ્લિફાઈ કરીએ તો માઇનસ qx into m plus 1 minus qy into n. Thus, R is a linear combination of m and n. Hence, if R is greater than 1, then R belongs to x. કારણ કે x એવા સભ્યો છે કે જે x જોડે મલ્ટિપલ હોય પ્લસ કોઈ y જોડે મલ્ટિપલ હોય, તે ફોર્મમાં આપણને R મળે છે. સો કોન્ટ્રાડિક્ટરી ટુ મિનિમાલિટી ઓફ t, તો આ કોન્ટ્રાડિક્શન થશે. સો R equal to 0 and we have D divide n. When GCD of mn is equal to x into m plus y into n, where x and y are integers, we see that GCD mn is a linear combination of mn. There is an efficient way to compute x and y using the division algorithm. તો GCD mn નો હોય તેને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ રિલેટિવ પ્રાઇમ વિશે. રિલેટિવ પ્રાઇમ, જો A અને B રિલેટિવ પ્રાઇમ કેવા હોય તો એમાં બંનેનો GCD 1 આવવો જરૂરી છે. તો GCD ઓફ AB ઇક્વલ ટુ 1.
પેરવાઇઝ રિલેટિવ પ્રાઇમની ડેફિનેશન જોઈએ તો ધ ઇન્ટીજર્સ a1, a2, an are pairwise relative primes if GCD of any two number is equal to 1, જ્યાં I અને J between 1 and n રહેશે. હવે 15, 17, 27 એ પેરવાઇઝ રિલેટિવ પ્રાઇમ છે કે નહીં તે ચેક કરીએ. તો 15 and 27નો જીસીડી થશે 3, તો એ આપણું રિલેટિવ પ્રાઇમ નહીં થાય. 15 અને 17નો જીસીડી હશે 1, 15 અને 28નો જીસીડી થાય છે 1, એવી રીતે 17 અને 28નો પણ જીસીડી 1 થાય છે, તો આ રિલેટિવ પ્રાઇમ કહેવાશે. થિયરમ: given integer a and b and not both 0, then a and b are relative prime if and only if there exists integer x and y such that ax plus by equal to 1. તો એ અને બીને આપણે ત્યારે રિલેટિવ પ્રાઇમ કહી શકીએ કે આપણને કોઈ એવા એક્સ વાય મળે કે જેથી ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય. એની આપણે જો પ્રૂફ જોઈએ તો a and b are relative prime, we get the GCD of a and b is equal to 1. Then by above theorem we can say that કે કોઈ પણ ઇન્ટીજરને આપણે આવી રીતે લખી શકીએ કે ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ એનો GCD, અને અહીંયા GCD 1 છે. તો એ પહેલો પાર્ટ આપણો સાબિત થઈ જાય છે. બીજા પાર્ટ માટે લઈએ કે ax પ્લસ by ઇક્વલ ટુ 1 આપેલ છે અને આપણે એ અને બીને રિલેટિવ પ્રાઇમ પ્રૂવ કરવાના છે. તો લઈએ કે બંનેનો જીસીડી સપોઝ કે ડી છે, એ અને બીનો જીસીડી ડી છે. જો જીસીડી ડી હોય તો ડી ડિવાઇડ એ અને ડી ડિવાઇડ્સ બી લખી શકાય. ઇમ્પ્લાઇઝ ડી ડિવાઇડ્સ ax પ્લસ by અને ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ તો 1 છે, તો ડી ઇક્વલ ટુ 1 થશે અહીંયા. હેન્સ એ અને બીનો ડિવાઇઝર જે જીસીડી જે છે તે 1 આવ્યો, એટલા માટે એ બંને રિલેટિવ પ્રાઇમ કહેવાશે. એના કોરોલરી જોઈએ. ઇફ જીસીડી ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ ડી, then GCD of a divide b and b divide d is equal to 1. જો આપણે એની પ્રૂફ જોઈએ તો GCD of ab is equal to d, so we have d divide a and d divide b, so a upon d અને b upon d પણ ઇન્ટીજર જ છે. Now GCD of ab is equal to d, so we can find the integer such that કે d ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by લખી શકાય. સો a અપોન d ઇન્ટુ એક્સ પ્લસ b અપોન d ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 1. Thus by the above theorem we conclude that a upon d and b upon d are also relative prime. Hence GCD of a upon d comma b upon d is equal to 1 થશે. એને આપણે એક્ઝામ્પલના સ્વરૂપમાં જોઈએ તો સારી રીતે સમજી શકીશું. જો એ અને બી અહીંયા લઈએ આપણે -12 અને 30, એ બંનેનો જીસીડી છે 6. હવે એ બંને નંબરને 6 વડે ડિવાઈડ કરીએ તો -12/6 અને 30/6 એ બંનેનો જીસીડી ઓફ -2 અને 5 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. બીજી કોરોલરી આપણે જોઈએ. ઇફ એ ડિવાઈડ સી and b divide c with GCD ab is equal to 1, then ab divide c થશે. આપણે એની પ્રૂફ નિહાળીએ. Since a divide c and b divide c, so we can find the integer. એવો આપણે r અને s શોધી શકીએ કે c is equal to ar is equal to bs લખી શકાય. Now it is given that GCD of AB is equal to 1. Therefore AX plus BY is equal to 1 for some X and Y belongs to Z. Multiplying the last equation by C, so we get AX into C plus BY into C is equal to C. Now appropriate substitution जो આપણે લઈએ બંને બાજુ રાઇટ હેન્ડ સાઇડ પર, તો આપણને મળશે c ઇક્વલ ટુ bsx પ્લસ BARY. આપણે સીની વેલ્યુ જે આગળ આપણે લીધી હતી AR અને BS, તે વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી. હવે એ બી કોમન લેતા એ
AB common in the bracket SX plus RY. Thus AB divide C મળશે. જો આ એક્ઝામ્પલ આપણે જોઈએ કે 10 ડિવાઇડ 20 અને 4 ડિવાઇડ પણ 20 થાય, પણ 10 into 4 is equal to 40. That does not divide 20. This because 10 અને 4નો GCD 1 નથી. Euclid lemma. If A divide BC with GCD A and B equal to 1, then A divide C. Euclid lemma ને આપણે પ્રૂફ જોઈએ તો GCD of AB is equal to 1. So there exist integer x and y such that ax plus by equal to 1. એ થિયરમ આપણે આગળ જોયો. Now multiplying this equation by the c. So ax into c plus by into c is equal to c. Since a divide ac and by giving a divide bc, it follows that a divide acx plus bcy. Therefore a divide c also. બીજો એના અલગ અલગ પ્રમેયો આપણે જોઈએ તો બીજો થિયરમ છે, ઇફ k greater than 0 then GCD of ka and kb is equal to k into GCD of ab. આપણે લખી શકીએ છીએ. એની corollary, if k is not equal to 0 then GCD of ka and kb, so we can take the k in a modulus GCD of a into b. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો 12 અને 30નો GCD 6 ઇન્ટુ GCD ઓફ 2 ઇન્ટુ 5 લખી શકાય. 2 ઇન્ટુ 5નો GCD છે 1, સો દેટ ઇઝ ઇક્વલ ટુ 6. અને એવી મેથડ ફેક્ટર a ઇન્ટુ ધ પ્રાઇમ પાવર્સ, ફેક્ટર b ઇન્ટુ ધ પ્રાઇમ પાવર્સ. આપણે GCD શોધવાની એક સરળ મેથડ અહીંયા લઈએ છીએ કે ક્રિએટ GCD બાય મલ્ટીપ્લાઇંગ ટુગેધર each common prime arise to the highest power that goes into a and b. એક એક્ઝામ્પલ જોઈએ કે GCD જો આપણે 98 અને 420નો ફાઇન્ડ કરવાનો હોય તો સૌથી પહેલાં એને પ્રાઇમ ડિકમ્પોઝિશન કરીએ દરેક નંબરનું અને એના બધા ફેક્ટર લખીએ. જેમ કે 98ના આપણે ફેક્ટર જાણીએ છીએ કે 2 ઇન્ટુ 49, 49ના પ્રાઇમ ફેક્ટર થશે 7 ઇન્ટુ 7. સો 98 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 7 ઇન્ટુ 7. 420 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 210, 2 ઇન્ટુ 2 ઇન્ટુ 105. તો એના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આવશે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7. તો એ બંનેના જે કોમન ફેક્ટર છે તે આપણે લઈ લઈએ તો GCD આપણને મળે છે 14. યુક્લિડ એલ્ગોરિધમ આપણે ઉપયોગમાં લઈએ છીએ કે કોઈ પણ ઇન્ટીજર a અને b હોય તેના GCD એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ફાઇન્ડ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, તમારે આ બંને નંબરનો સપોઝ GCD ફાઇન્ડ કરવો છે 287 અને 91નો. તો 287ને તમે લખી શકો કે 91 ઇન્ટુ 3 પ્લસ 14. હવે આપણે જાણીએ છીએ કે a, b અને c ત્રણ ઇન્ટીજર જો હોય, a ડિવાઇડ b, a ડિવાઇડ c, તો a ડિવાઇડ b પ્લસ c પણ થાય. તો એના પરથી આપણે લખી શકીએ કે 287 માઇનસ 91 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 14. તો GCD 287નો અને 91 અને GCD ઓફ 14 અને 91 બંને સિમિલર આવશે. એ જ રીતે બીજો સ્ટેપ આપણે વિચારીએ તો 91 અને 14 હવે લઈએ તો 91 ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ 14 ઇન્ટુ 6 પ્લસ 7. આનો અર્થ થાય કે GCD ઓફ 14 91 અને GCD ઓફ 14 એન્ડ 7 એ બંને સરખા મળશે. એ જ રીતે આગળનું સ્ટેપ વિચારીએ તો 14 અને 7, તો 14 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 2 પ્લસ 0 લખાય. સો વી કેન ફાઇન્ડ દેટ 7 ડિવાઇડ 14. તો GCD ઓફ 14 એન્ડ 7 ઇઝ અ 7. એટલે કે આને આપણે આગળ સાથે જો સરખાવીએ તો બધા GCD બે સરખા થતા હતા, જેને કારણે GCD ઓફ 287 અને 91નો થશે 7.
તો આ રીતે યુક્લિડ અલ્ગોરિધમથી આપણે કોઈપણ નંબરના જીસીડી, કોઈપણ બે નંબરના જીસીડી ફાઇન્ડ સહેલાઈથી કરી શકીએ છીએ. લિસ્ટ કોમન મલ્ટિપલ, તેની ડેફિનેશન જો જોઈએ તો દેટ ઇઝ ધ લિસ્ટ કોમન મલ્ટિપલ ઓફ ટુ ઇન્ટીજર્સ એ એન્ડ બી, એને એલસીએમના નામથી ઓળખાય છે શોર્ટ ફોર્મમાં, ઇઝ ધ સ્મોલેસ્ટ નંબર એમ વિચ ઇઝ ધ ડિવિઝિબલ બાય એ એન્ડ બી બોથ. સપોઝ કે આપણે 10 અને 100નો એલસીએમ ફાઇન્ડ કરવો હોય તો આ થશે 100. એલસીએમ ઓફ 7 and 5 દેટ ઇઝ 35. 9 and 21નો 63. સો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણે યુઝ કરીને પણ શોધી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ P1 એ પ્રાઇમ નંબર છે, P2 પ્રાઇમ નંબર છે, એના પાવર્સ લઈએ P1 રેઝ ટુ A1, P2 રેઝ ટુ A2, Pn રેઝ ટુ An, એન્ડ B ઇઝ ઇક્વલ ટુ ધીસ સેમ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, પણ એના પાવર્સ આપણે B1 B2થી દર્શાવીએ છીએ, જ્યાં P1 લેસ ધેન ઇક્વલ ટુ P2, લેસ ધેન Pn. તો એલસીએમ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ ધ P1 મેક્સિમમ પાવર એ અને બીમાંથી, A1 અને B1માંથી લેવાનો, P2 એનો મેક્સિમમ પાવર લેવાનો A2 અને B2માંથી કોઈ પણ, અને એ જ રીતે મલ્ટીપ્લાય કરતા જવાના બધા પ્રાઇમ્સને. જો આપણે એક્ઝામ્પલ જોઈએ કે એને લખી શકાય 60 ઇઝ ઇક્વલ ટુ એનો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન 2/2, 3/1 અને 5/1. બી 54 એનું ફેક્ટરાઇઝેશન છે 2/1, 3/3 અને 5/0. તો આપણે એ બીને આ ફોર્મમાં લખીએ તો જીસીડી ઓફ એ બી, તેમાં આપણે લોએસ્ટ પાવર જોવાના. તો એમાં લોએસ્ટ પાવર 3નો 1 છે, 2નો 1 અને 5નો 0. તો જીસીડી થશે 6. અને એલસીએમ જો જોવું હોય તો એલસીએમ માટે હાઈએસ્ટ પાવર લેવાના કે 2નો હાઈએસ્ટ પાવર છે 2, 3નો હાઈએસ્ટ પાવર છે 3 ને 5નો હાઈએસ્ટ પાવર છે 1. તો એનું મલ્ટિપ્લિકેશન થઈને એલસીએમ થશે 540. So A into B is equal to GCD of AB and into LCM of AB. GCD into LCM of AB is equal to AB. એની જો આપણે પ્રૂફ જોઈએ તો D is a greatest common divisor. તો A ને લખી શકીએ A is equal to DR and B is equal to DS, where R and S is an integer, અને M is equal to AB upon D. Substitute